મિત્રો, ન્યૂઝ લોન્ડ્રીનો જે એક અહેવાલ યોગી સરકારને લઈને સામે આવી રહ્યો છે કે રોજના 2.32 કરોડ રૂપિયા પ્રચાર પાછળ ખર્ચવામાં આવ્યા. રોજના 2.32 કરોડ રૂપિયા જે પ્રચાર પાછળ ખર્ચવામાં આવ્યા. 8 વર્ષનો હિસાબ જે ન્યૂઝ લોન્ડ્રીના અહેવાલમાં સામે આવે છે કે 6,811 કરોડ રૂપિયા 6,811 કરોડ રૂપિયા 8 વર્ષમાં. અને રોજનો આંકડો કેટલો મોટો લાગે, 2.32 કરોડ રૂપિયા. એક માહિતી પ્રમાણે તાજેતરમાં પીએમ મોદીના 2026ના વિદેશ પ્રવાસને લઈને પણ આંકડા સામે આવે છે. આ પણ કરોડોમાં છે. હવે યોગી સરકાર રોજના 2.32 કરોડ રૂપિયા વાપરે છે પ્રચાર પ્રસારમાં, કે મોદીજીના વિદેશ પ્રવાસમાં કરોડો રૂપિયા વપરાય છે. સામાન્ય જનતાને અહીંયા શું મળ્યું એ સૌથી મોટો પ્રશ્ન છે. આજે 2.32 કરોડ રૂપિયા રોજના પ્રચાર માટે, આજે મેં એક રિસર્ચ કર્યું, ખોટું નહીં બોલું, 100% સાચું કહીશ કે મેં એક રિસર્ચ કર્યું તે પ્રમાણે ભારતમાં 99%થી વધારેનો આંકડો કે જે લોકો કરોડપતિ નથી. ભારતમાં 99%થી વધારેનો આંકડો કે જે લોકો કરોડપતિ નથી, તો પણ આપણે 1% લોકો એવા લઈ લઈએ કે જે કરોડપતિ હોય. 1% લોકો એવા લઈ લઈએ કે જે કરોડપતિ હોય, તો પણ દેશમાં 99% લોકો જે મહેનત મજૂરી કરીને સામાન્ય જીવન જીવે છે. દાલ રોટી ચાલી જાય, આપણે નહીં કહેતા અમુક વાર કે દાલ રોટી નીકળે છે ભાઈ, કે દાલ રોટી ચાલી જાય, જેમ તેમ જીવન પૂરું થઈ જાય. ઘણા બધા લોકો એવા છે મિત્રો, જેમની જિંદગી આખી ઘસાઈ જાય તો પણ 10-20 લાખ રૂપિયા ભેગા ના થઈ શકે, પોસિબલ નથી. ઘણા બધા લોકો એવા છે જે આખા જીવનમાં એક સારા વિસ્તારમાં પોતાનું ઘર કે મકાન ના બનાવી શકે, અને જો બનાવી પણ લે તો લોનના બોજા હેઠળ બિચારાનું આખું જીવન નીકળી જાય. આજે દેશમાં સામાન્ય માણસ કે તેના પરિવારનું જીવન જે રીતે એ લોકો જીવે છે એનું મન જ જાણતું હોય. આજે જે સામાન્ય માણસ છે ને આપણા દેશમાં, ભલે આ નેતાઓ મંત્રીઓ કરોડો રૂપિયા આ રીતે વાપરી નાખે છે, બેફામ ખર્ચો આ રીતે કરવામાં આવે છે, મંચ ઉપરથી સામાન્ય માણસોને લઈને મોટી મોટી વાતો કરવામાં આવે છે, પણ જ્યારે તમે એક સામાન્ય માણસની વચ્ચે જાઓ કે એની સાથે બેસો ને, એના જીવનમાં શું શું ચાલતું હોય, એની કથા, એની વ્યથા, એ કેવા સંજોગોમાંથી પસાર થતો હોય, એ તો બિચારા એનું મન જ જાણતું હોય. એના પરિવારના લોકો, એના નજીકના લોકો જ જાણતા હોય. આજે અહીંયા આપણા દેશમાં પબ્લિકના ટેક્સના જે રૂપિયા છે એનો આ રીતે ધુમાડો કરવામાં આવે છે. સામાન્ય માણસના માથે અલગ અલગ પ્રકારના ટેક્સ હોય છે. મેં વચ્ચે જ મારા એક વિડીયોમાં વાત કરેલી કે આપણા દેશમાં ઘણી ઓછી સંખ્યા છે, ઘણા ઓછા ટકાવાળા લોકો છે જે ઇન્કમ ટેક્સ ભરે છે. પણ એનો મતલબ એ નથી કે તમે ટેક્સ નથી ભરતા. એક સામાન્ય માણસ ટેક્સ નથી ભરતો. એક સામાન્ય માણસ ડગલે ને પગલે ટેક્સ ભરે છે. આજે નાનામાં નાની 5 રૂપિયાની વસ્તુ લેવા જાઓ દુકાનમાં, એમાં પણ તમારા માથે ટેક્સ છે. મતલબ દિવસમાં તમે 5 દુકાન ભર્યા એટલે 5 વાર તમે ટેક્સ ભર્યો. પેટ્રોલ પંપ ઉપર ગયા, ફિલ્મ જોવા ગયા, હોટલ રેસ્ટોરન્ટમાં જમવા ગયા, કે દરેક જગ્યા, નાનામાં નાની મોટામાં મોટી દરેક જગ્યાએ એક સામાન્ય માણસ ટેક્સ ચૂકવે છે. આગળ મેં કહ્યું તે પ્રમાણે નેતાઓ અને મંત્રીઓ જલસા કરે છે, કરોડો રૂપિયા એક દિવસમાં વાપરી નાખે છે. આજે આપણા દેશમાં ઘણા બધા લોકો, સામાન્ય લોકો, ઘણા બધા પરિવાર કે જે લોકો સપનામાં પણ ના વિચારી શકે, બિચારા સપનું પણ ના જોઈ શકે કે કદાચ હું આખી જિંદગીમાં 1 કરોડ રૂપિયા ભેગા કરી લઉં, 2 કરોડ રૂપિયા ભેગા કરી લઉં. ભેગા કરવાનું સપનું પણ ના જોઈ શકે તો વાપરવાની વાત તો દૂરની છે. તમારો અભિપ્રાય મહત્વપૂર્ણ છે, મને કોમેન્ટમાં જણાવો. આ દિલ આમ કહેવાય ને વ્યથિત થઈ જાય છે જ્યારે આ પ્રકારનું આપણે વાંચીએ છીએ. એક દિવસમાં 2.32 કરોડ રૂપિયા, શું કહેવાય યાર, પ્રચાર પાછળ.